હેલો દોસ્તો, નમસ્કાર, ગુડ ઇવનિંગ. આરબીસી બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો દોસ્તો, જોઈશું આપણે આજની બ્રેકિંગ ન્યૂઝ. અમરેલીના બગસરા બાદ હવે ડીસાની શાળામાં પણ બાળકોએ ગેમના નામે હાથ પગ પર બ્લેડના કાપા માર્યા હોય તેવી ઘટના બહાર આવી છે. પાલનપુર હાઈવે પર 1 એપ્રિલથી ચૂકવવો પડશે વધુ ટોલ. ₹5 થી કરીને ₹25 સુધીનો વધારો. અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત. બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત. સ્કૂલમાં ભણતા અને 75% ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય. CBSE. દરિયામાં ડૂબેલી દ્વારકાના પુરાવા શોધવા દરિયામાં ઉતરી ટીમ. પ્રજાના નાણાંના દુરુપયોગ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ સામે નોંધાઈ FIR. મ્યાનમારમાં એક પછી એક 2 જોરદાર ભૂકંપ. બેંકોકમાં એક મોટી બિલ્ડિંગ થઈ સેકન્ડભરમાં ધરાશય. અમરેલીના બગસરા બાદ હવે ડીસાની શાળામાં પણ બાળકોએ ગેમના નામે હાથ પગ પર બ્લેડના કાપા માર્યા હોય તેવી ઘટના બહાર આવી છે. પાલનપુર હાઈવે પર 1 એપ્રિલથી ચૂકવવો પડશે વધુ ટોલ. ₹5 થી કરીને ₹25 સુધીનો વધારો. અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત. બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત. સ્કૂલમાં ભણતા અને 75%થી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય. CBSE. દરિયામાં ડૂબેલી દ્વારકાના પુરાવા શોધવા દરિયામાં ઉતરી ટીમ. પ્રજાના નાણાંના દુરુપયોગ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ સામે નોંધાઈ FIR. મ્યાનમારમાં એક પછી એક 2 જોરદાર ભૂકંપ. બેંકોકમાં એક મોટી બિલ્ડિંગ થઈ સેકન્ડભરમાં ધરાશય.